કપડવંજની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં એમજીવીસીએલ શંકાના દાયરામાં છે. એમજીવીસીએલની ટીમે ફેક્ટરીનું વીજ કનેક્શન કાપવાનો પ્રયાસ કર્યો છે. મીડિયાને જોઈ કનેક્શન કાપ્યા વિના જ ભાગી એમજીવીસીએલની ટીમ અને ઇલેક્ટ્રિસિટીનો પુરાવો નષ્ટ કરવા પહોંચી હતી ટીમ. જોકે એમજીવીસીએલે મંજૂરી વિના ચાલતી ફેક્ટરીમાં વીજ કનેક્શન કેમ આપ્યું તે મોટો સવાલ છે. નાયબ કાર્યપાલકે ગેરકાયદે વીજ કનેક્શન આપ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. તમામ વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ ફેક્ટરી ચાલતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. એમજીવીસીએલે મંજૂરી વિના ચાલતી ફેક્ટરીમાં વીજ કનેક્શન આપ્યું હતું. નાયબ કાર્યપાલકે ગેરકાયદે વીજ કનેક્શન આપ્યું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે, જેના કારણે આ ઘટના ઘટી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. મીડિયાને જોઈને એમજીવીસીએલની ટીમ પણ ત્યાંથી ભાગી ગઈ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિખિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિખિલ, આ સમાચારને લઈને શું વધુ અપડેટ? જીવીની ચોક્કસથી જણાવીશ કે ગત રોજ કપડવંજ 3 કિલોમીટરના અંતરે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેને કારણે જે ફેક્ટરીથી 10 કિલોમીટર ત્રિજ્યાની ધરાધ્રુજી ઉઠી હતી. આજુબાજુના જે વિસ્તારમાં વસવાટ કરતા લોકો પણ ભયમાં મુકાયા હતા. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ જે ફેક્ટરી ગેરકાયદેસર ચાલતી હતી, પરંતુ કપડવંજની સ્થાનિક પોલીસ પ્રશાસન અને હવે વીજ વિભાગ પણ શંકાના દાયરામાં આવ્યું છે. આજે વીજ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી વીજ કનેક્શન કટ કરવા, પરંતુ મીડિયાને જોઈને તે તુરંત ત્યાંથી ભાગી છૂટી હતી. ત્યારે વીજ વિભાગે પણ કયા પુરાવાને આધારે અહીં વીજ કનેક્શન આપ્યું હતું તે પણ જે તપાસનો વિષય છે. એક બાજુ જે ખેડૂત છે કે આમ નાગરિક છે, તેઓને કનેક્શન જોઈતું હોય તો ઘણા બધા પુરાવાઓ વીજ વિભાગ માંગતું હોય છે, પરંતુ આ પ્રકારની ગેરકાયદેસર રીતે ધમધમતી જે ફેક્ટરી છે તેને વીજ વિભાગના જે નાયબ કાર્યપાલક ઇજનેર છે તેમણે કઈ રીતે કનેક્શન આપ્યું તેના પર પણ તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.